નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. પંચાયતના મંચ ઉપરથી આપણે જ્યારે રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયા છે જીવીએસ ટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા મંચ ઉપર. નમસ્કાર દિલીપભાઈ. આપણે જ્યારે આજે ગુજરાત અને મહારાષ્ટ્રના જે પરિણામો આવી ગયા છે તો તેની બાબતે થોડી ચર્ચા કરવાની છે. તો અનિલભાઈ, પહેલો સવાલ છે કે ગુજરાતના સાબરકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજયનો તમે કેવી રીતે જોવો છો? સારી રીતે જોઉં છું. જીતનું તો વધાવી જ જોઈએ અને હું સ્વરૂપજીને અને ભાજપને, સમગ્ર ભાજપને વધામણા આપું છું કે તેઓ જીતી ગયા. સાચી વાત. કારણ કે સાહેબ, તેઓ હારત તો ના કોની કપાત તમને ખબર છે? ભાજપની ખબર. નરેન્દ્ર મોદીની કપાત, અમિત શાહની કપાત, સીઆર પાટીલની કપાત, શંકર ચૌધરીની કપાત અને એવા તમામ ચટ્ટા બટ્ટા જે ત્યાં ગયા હતા સીએમ થી લઈને બધા લોકો, એ તમામ ના કપાઈ જાય. સાચી વાત છે. એટલે એ જીતવી જરૂરી હતી અને કઈ નવી વાત નથી. જે પેટા ચૂંટણી જ્યાં પણ થઈ ત્યાં સત્તા પક્ષ જીત્યું છે. ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, શું કહેવાય, બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, પંજાબ હોય, ત્યાં તમે જુઓ તમિલનાડુથી માંડી બધી જગ્યા ત્યાં તે સત્તામાં તો એ જીત્યું, કઈ મોટી વાત નથી. પણ પ્રચાર માટે આખું મંત્રીમંડળ ઉતરી પડે, આખું સંગઠન ઉતરી પડે, એ મેં પહેલી વખત જોયું હતું. કારણ કે સવાલ વટનો હતો. વાવ. અને કઈ એટલું મોટી માર્જિનથી નથી જીત્યા કે 20,000 25,000 થી વોટ જીત્યા છે. મને લાગે છે 2,500-3,000 વોટથી જીત્યા છે. પહેલા તો પાછળ હતા. પણ હા, શરૂઆતમાં તમે જુઓ કે 14-15,000 ની લીડ, પણ 15,000 લીડ કપાઈ ગઈ. ભાભર ને બધું સીટો ત્યાં બીજેપી ના બૂથો છે એ કપાઈ ગઈ. પણ સવાલ એ નથી. સવાલ એ છે કે શું માવજી પટેલને ઉભા રાખવામાં આવ્યા હતા વોટ કાપ 27,000 વોટ મળ્યા. હા, એમને મળ્યા. બરાબર. હાર જીત 2,500 વોટથી થઈ. હા જી. શું ઓવર કોન્ફિડન્સમાં રહી ગયા ગેનીબેન ઠાકોર? સવાલ છે ને. હા, ઘણા સવાલો થાય ને. ઠાકોરે શું વોટ નહીં આપ્યા? શું ઠાકરસિંહ રબારી એટલે રબારી કોમે વોટ નથી આપ્યા? 2,500 વોટ વધુ ના હોય. કોઈ મોટું માર્જિન નથી સાહેબ. સાચી વાત. 2,500 એટલે 10,000 વોટ બી નથી. 2,500 વોટ એટલે તમે સમજો વાવમાં 65% આસપાસ મતદાન થાય, સમજો, અને તમામ ધડા ઉતરી પડે એટલે 2.5 લાખ લોકો માટે આટલા બધા લોકો ઉતરી પડે. આરોપ લાગે પોલીસ ત્યાં આવું કરી રહી છે, પોલીસ બીજાને છૂટ આપી રહી છે, અમે છૂટ નથી આપતી, પ્રશાસનિક તમારા પ્રકારનું દબાણ. છતાં એક આપણે ગેનીબેનને એવું નથી કહેતા એમની બી ભૂલ નથી, ગેનીબેનની પણ ભૂલ હતી. ગેનીબેને જ્યારે એવું કીધું કે આ માટે 3 વર્ષ માટે જ છે, આપણે એને ઉધાર આપીએ છીએ પછી આપણે લઈ લઈશું. એક વાત લોકોમાં એવી ગઈ કે આ માટે આટલા માટે જ છે કે શું કરવા આપણે હમણાં આપીએ, એના કરતાં સ્થાયીને આપો, જે સત્તાની સાથે રહે, જે અહીંયા રહે તેનું કામ કરીએ, જે અમારું કામ કરી શકે. ગેનીબેન તો વિરોધ કરશે. એક વાત એવી પણ હોઈ શકે ને. જો હું પહેલા એ પણ કહેતો કે ગેનીબેન, હું જો આ મારી જ થિયરી છે સાહેબ, કે કદાચ ગેનીબેન સાંસદ છે તો લોકો સાંસદ સાથે રહે અને એને જીતાડે ગુલાબસિંહને. પણ હું મારી જ વાતને ફેરવી તોડું છું સામેથી. કદાચ લોકોને થયું કે સરકારમાં કામ કરાવવા આપણે ગુજરાતની જરૂર પડે અને કેન્દ્રમાં પણ ભાજપ છે, તો કેમ નહીં આપણે ગેનીબેન ને સાઈડ ટ્રેક કરીને ભાજપ વાળાને આપીએ. આ વખતે આટલી 3 વખતથી ગેનીબેનને આપેલું છે, 2 વખતથી, તો ત્રીજા વખત કેમ નવું વસ્તુ આપણે ના? સાચી વાત છે ભાઈ. લોકોને તો હા, એ તો બધું નવું અજમાઈશ તો કરવાના જ. જો ત્યાં પૈસા વેચાયા હશે, દારૂ વેચાયું, બધી વસ્તુ થઈ હોય અને ચૂંટણીમાં તમામ વસ્તુઓ થાય છે. કોંગ્રેસ કરે, બીજેપી કરે. પણ સવાલ એ છે કે જો હજુ થોડું કનેક્ટિવિટી મતદારો સાથે રહી હોત, શહેરોમાં શહેરી કોસ્મોપોલિટન જેને કહે એમાં થોડું વધારે પ્રચાર થયું હોત, તો મને લાગે છે કે સ્થિતિ આના કરતા સારી થઈ શકી હોત. આખું કોંગ્રેસ સંગઠન નહીં, પણ માત્ર ગેનીબેન એકલા પ્રચાર કરતા હતા. સંગઠન 1-2 વખત ગયું, પણ જે ગલીએ ગલીએ જઈને પ્રચાર કરવાની જરૂર હતી, જેમ આરએસએસ પેટર્નથી બીજેપી કરે છે, એવો કોઈ પ્રચાર થયો નથી. ગેનીબેન, ગુલાબસિંહ અને કેટલાક લોકો ઠાકોર નેતાઓ મદદ કરતા, પણ શું તેમની પાસે કોઈ ચૌધરી નેતા અલગથી હતા જે વોટ લઈ શકે? તો નહીં. ઠાકરસિંહ રબારી, જેમને ટિકિટ નહોતી મળી, એ નારાજ હતા, બધાને ખબર હતી, એમને આપી તો નહીં. ત્યાં દરબાર વોટ હતા, પણ દરબાર બી કેટલા આપે, ત્યાં એમાં બી વહેંચાયેલા છે, દરબારો વહેંચાયેલા છે. ત્યાં બ્રાહ્મણો હતા, તો બ્રાહ્મણો સ્વાભાવિક છે બીજેપી સાથે હોય છે.
દરબારો પણ દરબાર જો બીજેપી જે છે ને દરબારો અને બામણોની પાર્ટી કહેવાય, પાટીદારોની પાર્ટી કહેવાય. કેટલું આટલું મોટું આંદોલન તમને ખ્યાલ છે થયું હતું પાટીદારોનું, એમાં તો કુના મરકી થઈને છોકરાઓ શહીદ થયા, બધી વસ્તુ, તોય બીજેપી આવ્યું હતું. એનો મતલબ શું? સત્તાની સાથે રહેવામાં બધાને ગમે છે. અને આ જ વાતના કારણે મને લાગે છે આ જીત થઈ છે. એ આપણે એમાં કોઈ ખામી ના કાઢી શકીએ, પણ સત્તા પક્ષ હતું, તમામ વસ્તુ એ કરી શક્યું અને એટલા માટે એનો ફાયદો થયો. અને ભાઈ બીજો સવાલ છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીનું આજે પરિણામ આવ્યું તેને તમે કેવી રીતે જોવો છો? મહારાષ્ટ્રમાંથી બોગસ અને ઝારખંડ માટે સારું. મહારાષ્ટ્ર માટે પણ સારું આપણે કહી શક્યા હોત જો એમની સ્થિતિ કમસે કમ 50 ના બદલે 100 આવ્યું હોત તો. સવાલ એ થાય, આખા પરિણામ તમે જુઓ, સવાલ એ થાય છે કે જે વિપક્ષી મુદ્દા ઉપાડ્યા, ખેડૂતોના મુદ્દાઓ ઉપાડ્યા તો એકે વોટ એમને ના મળ્યા, અસર ના થયું. ડુંગળીના, કપાસના, સોયાબીનના કંઈ ચાલ્યું નહીં. નંબર 1. બીજું, મરાઠવાડામાં કહેવાયું કે જે આખું આંદોલન ચાલતું ઓબીસી ને લઈને, એ થયું ફેલ, કોઈ કામ લાગ્યું નહીં. તમારી મોંઘવારી કામે આવી નહીં, બેરોજગારી કામે આવી નહીં, અદાણીનો મુદ્દો કામ આવ્યો નહીં. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઉદ્યોગો જઈ રહ્યા છે, એ કામે આવ્યું નહીં. ગુજરાતી વર્સિસ મરાઠીવાળો મુદ્દો કામ આવ્યો નહીં. વિપક્ષે જે તમામ મુદ્દાઓ ઉપાડ્યા એમાંથી કંઈ કામ આવ્યું. રાહુલ ગાંધી લઈને ફરતા હતા, લાલ ડાયરી, લાલ ડાયરી, લાલ ડાયરી, સંવિધાન, એ કંઈ કામ આવ્યું તો નહીં. SC ST નો મુદ્દો, OBC નો કોઈ મુદ્દો કામ આવ્યો નહીં. માઇનોરિટી વાળો મુદ્દો કામ આવ્યો બટેંગે તો નહીં. તો શું કામ આવ્યું? કામ આવ્યું સારી રીતે સંગઠનમાં, RSS ની મહેનત કામ આવ્યું, લાડલી બહેના યોજના કામ આવ્યું, પૈસા જે વહેંચાયા બહેનોને, બૂથ મેનેજમેન્ટ, લોકોને લઈ જવું, કરાવવું, એ કામ આવ્યું. હિન્દુત્વના નવા ચહેરા તરીકે એકનાથ શિંદે ઉભર્યા છે, એ કામ આવ્યું. કાગળ ઉપરના વાઘ જે છે ઉદ્ધવ ઠાકરે સાબિત થયા છે. શરદ પવાર હવે ખોવાઈ જવાના છે, એમને રાજનીતિક સંન્યાસ લઈ લેવાની જરૂર છે, લઈ પણ લેશે. હવે આખી રાજનીતિ ત્યાંની હવે બદલાઈ ગયા છે. હવે તમે શરદ પવારના નામે વોટ નહીં મળે, એ વાત એ સાબિત. સાચી વાત. તમે બાલા સાહેબનો ફોટો લઈને ફરશો તો તમને વોટ નહીં મળે. તમે હિન્દુત્વનો ચહેરો છો અને તમે મુસ્લિમની વાત કરશો તો લોકો તમને નહીં સ્વીકારે, એ વાત ઉદ્ધવ ઠાકરેમાં સાબિત થઈ. તમારી પાસે કોઈ ચહેરો નહીં હોય, તમારી પાસે સંગઠન નહીં હોય, તમારી પાસે બોલો કોઈ સારો વક્તા નહીં હોય તો નહીં ચાલે. તમારી પાસે કામ કરવાવાળો કાર્યકર્તા નહીં હોય, તમારી પાસે પૈસા નહીં હોય, તમારી પાસે લોકો સાથે વાત કરવાનો સમય નહીં હોય તો નહીં ચાલે. આ તમામ ઘટનાક્રમ આને સાબિત કરી છે. કેમ કહું છું? એક એક કરીને તમને ગણાવું. પ્રિયંકા ગાંધી વાયનાડથી લડતા હતા. સાહેબ કોઈ એવો નેતા મોટો બાકી નહીં હોય જે વાયનાડ ના ગયો. વાયનાડમાં પ્રિયંકા ગાંધી એકલા પ્રચાર કરે તો બી જીતી જાય. અને સાહેબ સાંભળવા મળ્યું તો ઘરે ઘરે પણ ગયેલા, બધી ટોટલી એ તો ગયા, સમજો ભાઈ, એમને તો કોન્ટેસ્ટ ગયા, પણ બાકીના નેતાઓને શું જરૂર હતી? સાચી વાત છે. રાહુલ ગાંધી 2-3 વખત ગયા, એમને ક્યાં જવાની જરૂર હતી? એ પ્રચાર કરી શક્યા હોત. બાકીના જે નેતાઓ છે ત્યાં જઈને ફોટો પડાવતા હતા, જો બેન હું આવી ગયો છું, બેન આવી ગયો છે, કરવાની ક્યાં જરૂર હતી? મતલબ સાફ છે કે ત્યાંની મહારાષ્ટ્રની જનતાએ તમને નકાર્યા તમારા ગાણપણના કારણે, તમારી ઉણપોના કારણે. તમારા નેતાઓ ખોટી રીતે જે છે એ ટિકિટોની વહેંચણી કરે, તમારા નેતાઓ જે છે એ સ્લીપર સેલની જેમ કામ કરતા ત્યાં દેખાયા, તમે પ્રોપર મેનેજમેન્ટ ના કરી શક્યા, જરૂર હોય ત્યાં પહોંચી ના શક્યા, લોકોનો મુદ્દો પોતાની વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. જો ના પહોંચાડી શક્યા હોત તો જ લોકો તમને વોટ ના આપે. RSS ઘરે ઘરે ગઈ, તમામ જગ્યાએ 3-4 વખત વાત કરી, પૈસા પહોંચાડવાથી લઈને તમામ વ્યવસ્થાઓ એ લોકોએ કરી. એનું પરિણામ આપણી સામે છે. એવી જ રીતે તમે જુઓ, ચલો પૈસા ના હોય તો શું, તો પછી તમારે સાહેબ ઘરે ઘરે જઈને લોક સંપર્ક કરવો પડે. જેમ ઝારખંડની અંદર જે તમે વાત કરી, હેમંત સોરેન અને એમની આપણે સેલ્યુટ કરવી પડે સાહેબ. કલ્પના સોરેનને પોતાના પતિને પડખે ઊભી રહી, જેટલી મહેનત હેમંત સોરેને કરી એટલી મહેનત કલ્પના સોરેને કરી સાહેબ. વાઘણ થઈને બહાર નીકળી ગઈ. કાલે ઉઠીને સાહેબ હું તમને કહી દઉં, એની સામે કોઈ એવો નેતા નથી ભાજપનો જે ઉભો રહી શકે.
એવું નથી કે ભાજપે ત્યાં ગોટી નથી સેટ કરી. બધું કર્યું. હેમંતા બિસ્વ શર્માને મોકલ્યું, હા. ત્યાં હિન્દુ મુસ્લિમ કરવાનો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પૈસા વહેંચાયા, બધી જ વસ્તુઓ બધું થઈ. તમામ totally, મંત્રીઓ મતલબમાં એ બધો જ હતો. સીએમ એચએમ બધું ત્યાં સાહેબ કામે લાગી પ્રયાસો ગયું. કર્યા. એવું નથી કર્યા, છતાં પણ ત્યાં જીત એ લોકોએ મેળવી. મતલબ તમામ નેરેટિવ કેમ એ લોકો પાસે ગયા. કોંગ્રેસનો પ્રચાર પણ સાહેબ આ લોકોએ જ કર્યું. સાચી વાત. હા, તમને લાગશે, એમને લાગ્યું કે આ નબળા સાબિત થાય છે, તો એના સ્ટેજ ઉપર જઈને પ્રચાર કર્યું એમણે અને જીતાડ્યા. એ શ્રેય એમને જાય છે. કેમ? એમને ખબર હતી કે આપણે એમને સાહેબ એમના હેલિકોપ્ટર ઉડવા નહોતા દેતા. જે દિવસે ઇલેક્શન હતું પહેલા ફેઝમાં, એક દિવસ પહેલા ત્યાં ઈડીની રેડ પાડી, છતાં પણ એ બંને મક્કમ રહ્યા. લોકોને અહેસાસ કરાયું કે અમે તમારા માટે છીએ. તમે આદિવાસીઓનું સેન્ટિમેન્ટનો લાભ લીધો અને તેઓ આજે જીતીને સરકાર બનાવી રહ્યા છે. જ્યારે તમે શું કર્યું મહારાષ્ટ્રમાં? આટલું મોટું અદાણી રાહુલ ગાંધી કરે રાખો. અને પેલો આપણો શરદ પવાર અજીત પવાર કે અદાણી જોડે તમે મળી સરકાર બનાવતા હતા, તોડતા હતા. લોકોનો વિશ્વાસ કઈ રીતે આવે? તમે સમજો, તમે એક તરફ એક તમારો નેતા એ અદાણીની વાતો કરે, ઉદ્ધવ ઠાકરે કે અમે આવીશું તો આ રદ કરી દઈશું, અને પેલો ભાઈ કે અમે મીટિંગ કરતા હતા સરકાર બનાવવા, તો તમને તમારો પર કઈ રીતે વિશ્વાસ કરે? ના કરી શકે ને, કોઈ ના કરી શકે. હવે ત્યાં નવી રાજનીતિની જરૂર છે, કારણ કે બીજેપીએ એક નવી રાજનીતિ ત્યાં લાઈન ખેંચી નાખી છે કે હવે સૌથી મોટી પાર્ટી અમે, મોટા ભાઈ અમે જ, અમારી રીતે 128 સીટો ઓછી થોડી કહેવાય સાહેબ. 2014 નો પણ રેકોર્ડ એ લોકોએ તોડ્યો. 2014 માં એ લોકોએ 122 સીટો મેળવી હતી. અત્યારે સ્થિતિ છે સાહેબ એના કરતા બમણો થયો છે. મહત્વની વાત એ છે એકનાથ શિંદે પણ એટલા મોટા નેતાની હવે બીજેપી એની અવગણના નહીં કરી શકે. એવી રીતે અજીત પવારની અવગણના પણ ના થઈ શકે. એ લોકોએ સારી રીતે પ્લાન કરીને જીત્યા અને વળી પાછો સારા માર્જિન જો જીતા વો સિકંદર. અનિલભાઈ, એક ત્રીજો સવાલ છે કે મહાયુતિની જીત થઈ છે, તમે તેને કેવી રીતે જોવો છો? જો મહાયુતિમાં જીત તો થઈ ગઈ, પણ હવે સીએમ ને લઈને એ જે છે એ લોકો નક્કી કરી લેશે. 25મી તારીખે મને લાગે છે થઈ, કારણ કે 26મી તારીખે ત્યાં સરકાર બનાવી દેવું પડે, એ તો રાષ્ટ્રપતિ શાસન. તો મને આમાં એક સવાલ ઊભો થાય છે કે તો શું આ લોકો દેવેન્દ્ર ફડણવીસને, જો હું તમને કહું આખી વાત તમે કાપી લે. હવે સ્થિતિ એ છે કે તમારે બનાવી દેવું પડે, બરાબર? આજી વાત છે. હવે તમે ત્રણે નક્કી કરી લેવાના છે. મને નથી લાગતું ત્રણેયમાંથી કોઈને બનાવે પણ ખરા. આપણે એવું નથી માનતા. જો બીજેપી ત્યાંથી શરૂઆત કરે છે જ્યારે આપણે વિચારવાનું ક્યારે કોથળામાંથી બિલાડું નક્કી જ નથી. શક્ય છે કે એકનાથ શિંદે નહીં રાખે, શક્ય છે કે દેવેન્દ્ર ફડણવીસ રાખે, અને શક્ય છે કે અજીતને બી રાખે, અને શક્ય છે કે એને બી નહીં. ત્રણેયમાંથી કોઈ નહીં. આ ચોથો વ્યક્તિ અમારો, આપણે જેમ ગુજરાતમાં લાઈન બિહાર દીધી, બરાબર? ચોથો વ્યક્તિ. પણ સવાલ એ નથી. સવાલ એ છે કે હવે ચલાવશે સરકાર કઈ? એમણે વાયદા કર્યા છે કે અમે 2100 રૂપિયા મહિલાઓને આપીશું, 1500 આપતા હતા. એમણે વાયદા કર્યા છે ખેડૂતોને દેવા માફ કરીશું, કહેતા હતા કે અમે યુવાઓને રોજગારી આપીશું, પેલું બધું જ એમણે વાયદો કર્યો છે. ત્યાંની ટ્રેઝરી પાસે એટલે ખજાનામાં પૈસા નથી. 7.5-8 લાખ કરોડનું દેવામાં છે. વધારાની 99,000 1 લાખ કરોડની આ યોજના લાયા હતા. ત્યાંના ફાઇનાન્સ સેક્રેટરીએ એવું કીધું હતું કે અમારી પાસે પગાર આપવાના પૈસા નથી આવતા મહિને. તો હવે શું તમે લોન લેશો કે પડકાર છે કે આ યોજનાઓ બંધ કરશો? એટલે કહેશો તો જુમલો. એટલે એવું નથી બહુ ઈઝી છે. તમે સિંહ ઉપર તો બેસી ગયા કુક બાય કુક, પણ ચલાવશો. સાચી વાત છે. શું તમે અદાણી ત્યાં, કારણ કે અદાણીથી પૈસા ઉધાર લેશો, લાવો ભાઈ અમને આપો, ચલાવવા માટે તમને 2 લાખ કરોડની વસ્તુ આપીએ છીએ, તો એના બદલામાં કંઈ આપો, શું કરશો તમે? એ વાત તો નક્કી હતી કે પૈસાદાર ધનિકો તમારી પાસે છે, કોર્પોરેટનું નેક્સસ તમારી સાથે છે, અને મીડિયા તમારી સાથે છે. બધું મળીને તમે એનો લાભ લઈ શક્યા. પણ સરકાર ચલાવવું અને જીત મેળવવું બંનેમાં અંતર છે. એટલે અને એ પણ થઈ શકે કે ભાજપ એવું કે ભાઈ સીએમ અમારો છે, તમે બંને જોઈ લો તમારી રીતે શું કરવું છે તમારે, નહીં તો તમારા લોકો તોડીને અમે જોડી લઈશું. 15 સીટો જોડી લે. સમજ્યા તમે? સવાલ એ છે કંઈ પણ થઈ શકે. આપણે ખાલી ચર્ચા કરી શકીએ છીએ આપણા દર્શકો માટે, જણાવવા માટે, સમજાવવા માટે. પણ શું થશે એટલું 2-3 દિવસમાં બધું ક્લિયર થઈ જશે. આપણે તો કહેવાની વાત છે. પણ અત્યાર સુધી એક વાત એ છે કે તમામ એક્ઝિટ પોલ આમાં પણ ખોટા પડ્યા. બધા કહેતા હતા, કોઈ કહેતું હતું બીજેપી જીતશે, કોઈ કહેતું આ જીતશે, પણ વધારે લોકો કહેતા હતા કે એનડીએ જીતશે.
પણ આટલી સીટો આવશે કોઈ કોઈ કહેતું નહોતું કહેતું. બરાબર, એ વાત હકીકત છે. સાચી વાત છે. એટલે એ લોકોની સાથ એક વખત ફરી દાવ પર લાગી છે એવું માની ચાલો. આપણે પણ ખોટા પડે એવું નહીં. આપણે તો કેવું છે સાહેબ, જો આપણે જે લોકોનું સાંભળીએ, ચેનલો ઉપર સાંભળીએ, આપણે કહીએ, સાંભળીએ, આ સાંભળીએ, ત્યાં ફોન પર વાત કરીએ, એ આપણી પાસે કોઈ મોટી ટીમ નથી. ના ભાઈ ના, કે આપણે કઈ જાણીએ, આપણે એનું વિશ્લેષણ કરી શકીએ. આવું થયું છે તો આવું થવાની સંભાવના ખરી. વાદળો વાયા છે તો વરસાદ થઈ શકે, કદાચ આવે. આપણે તો કેવું છે કે થર્ડ પાર્ટી એક્ઝેક્ટ થાય એવું કોઈ ગણતરી નથી. પણ આપણે માનીને ચાલીએ કે મહારાષ્ટ્રની જનતા સારી રીતે રહે, કોઈ યોજના જે જાહેર કરી છે એ બધી મળે, સમજો, બધી એમને મળે, જેમ ગુજરાતમાં મળે છે, જેમ ગુજરાતમાં મળે છે એવી રીતે, જેમ ગુજરાતમાં તમામ જે ખેડૂતો છે મારુતિ જાય છે પોતાના દવા છીણકવા માટે એમને મળે, યુવાઓને જેમ અહીંયા શોધીને નોકરીઓ આપે છે, શોધીને કોઈ મને ખબર છે કે આ લોકો સદસ્યતા અભિયાન કરતા ને ત્યારે જેને કદાચ પૂછતા હશે ભાઈ તમારા ઘરમાં કોઈ નોકરી છે ખાલી, હા તો કાલ આવી જજો, ત્યાં મળવાનું છે અને કામે લાગી જજો, એવું આપી દેશે. મહિલાઓને કહેશે બેન તમે શું કરો છો, આ લાગરો ઉદ્યોગ કરો, કાલથી 5000 રૂપિયા મહિને કમાશો, એવું કદાચ કરતા હશે. અથવા તો એવું કહેશે જેમ ત્યાં આપી છે ને ત્યાં 2000 તમને આ મહિને ગુજરાતમાં 5000 આપીશું, કદાચ એવું પણ કરે. સમજો, કંઈ પણ કરી શકે. આપણે વ્યક્તિગત એવું માનીએ જેમ ગુજરાતમાં વ્યવસ્થિત બધું ચાલે છે ત્યાં પણ બધું ચાલે. અનિલભાઈ, છેલ્લો સવાલ છે કે મહાવિકાસ અઘાડીની મોટી હારનું શું કારણ છે? મહાવિકાસ અઘાડીની મોટી હારનું 3-4 કારણો છે. એક, કોર્ડિનેશનનો અભાવ. આંતરિક અત્યારે દેખાય છે આપણને, હવે ખબર પડે છે, ત્યારે નહોતું દેખાતું કારણ કે આપણે જે દૂરથી દોતા ખબર પડતી નહોતી, હવે ખબર પડે છે કોર્ડિનેશનનો અભાવ. બીજું એરોગન્સી એટલે ઘમંડ. એમને લાગ્યું હતું કે આપણે તો લોકસભામાં જે રીતે જીત્યા છે અને બીજેપી સિંગલ ડિજિટ ઉપર આવી ગઈ છે તો 165 સીટ તો આપણને મળે જ છે, આપણે ક્યાં કરવાની કઈ જરૂર છે. એક એ. બીજું, એમના નેતાઓ કેન્દ્રને જે ફીડબેક આપતા હતા એમાં ખામી ભર્યું એમનું એનાલિસિસ, એમાં. બીજું, પ્રચારનું ખરાબ તંત્ર. સાચી વાત. બીજું, એમના સંગઠન નથી કાર્યકર્તાઓને લાવવા માટેની પોતાની વસ્તુ. અને છેલ્લું, મીડિયા મેનેજમેન્ટ અને એક નેરેટિવ જે સેટ કરવું જોઈએ એ. જે નેરેટિવ વિપક્ષે સેટ કરવાનો પ્રયત્ન કર્યો એ તમામ નેરેટિવ ધ્વસ્ત થઈ ગયા. કેમ થયા? તો હિન્દુત્વના નામે થયા. કેમ થયા? તો લાડલી બહેનના નામે થયા. કેમ થયા? લાડલી ભાવ યોજના નામે થયા. કેમ થયા? તો મફતમાં ખેડૂતોને વીજળી થયા. સમજો, આટલી વસ્તુ તમે સમજો. ને સીધું અને સટ આપણા ગુજરાતના લોકો માટે કે સત્તા છે પણ એનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે, એ સરકાર કઈ રીતે ચલાવશે આપણે જોવાનું છે. અને પછી આપણને લાગે કે આગામી દિવસોમાં ચુનાવ આવે છે અને પ્રોપર સરકાર ત્યાં ચાલે છે તો આપણે અહીંયા બીજેપીને વોટ આપવાનું, એ તો પછી વિચારવાનું. તો મિત્રો, આ હતા અનિલભાઈ, જેમણે આપણને જે આ મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો આવ્યા અને ગુજરાતમાં પણ સાબરકાંઠા જિલ્લાના વાવના પરિણામો આવ્યા તેની બાબતે આપણને સમજાવ્યા. તો અનિલભાઈનું આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ કે જ્યારે આપણે અનિલભાઈને બોલાવીએ છીએ ત્યારે આપણા ચેનલના માધ્યમથી આપ સૌને જે વાત કરે છે તો અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ બટન દબાવો. નમસ્કાર.